Welcome to my channel, your channel, Target with Bhavik Mar. સુલતાન શબ્દની શરૂઆત તમે પહેલી વખત મધ્યકાલીન ઇતિહાસમાં હવે જોઈ રહ્યા છો. અહીંયાથી સીધો પ્રશ્નનો જવાબ મળી જાય છે કે મુસ્લિમ સામ્રાજ્યમાં પ્રથમ સુલતાનની પદવી કોણે ધારણ કરી હતી? તો એનું નામ છે યામીન ઉદ્દૌલા અબુલ કાસિમ મોહમ્મદ ગઝની. લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે ભારત ઉપર પ્રથમ અરબી આક્રમણો થયા. અરબી આક્રમણો થયા એ કયા વિસ્તારમાંથી થયા તો એની ચર્ચા પણ મેં તમને કરી દીધી હતી. સાઉદી અરેબિયાના વિસ્તારમાંથી કે જ્યાંથી મોહમ્મદ પૈગંબર સાહેબ આવતા હતા. ધીરે ધીરે એ અરબી લોકોએ બધું જીતતા ભારત તરફ આક્રમણ કર્યું અને એ આક્રમણ છે એ સૌ પ્રથમ વખત ઈસવીસન 712માં સફળતાપૂર્વક કર્યું હતું. કોણે કર્યું હતું? તો કે મોહમ્મદ બિન કાસિમે કર્યું હતું. અને તમને બધાને યાદ પણ હોવું જોઈએ કે કોની વિરુદ્ધમાં થયું હતું? તો કે દેવળ રાવરના રાજા દાહિર વચ્ચે. દાહિરની પત્ની રંગદેવીનું જોહર પણ આપણે જોઈ લીધું. પહેલી વખત જજિયા વેરો લગાડ્યો તો એ ચર્ચા પણ કરી લીધી. દાહિરની બે દીકરી સૂર્યાદેવી અને પરમલ દેવી છે એની જે ષડયંત્ર કર્યું હતું, કઈ રીતે મોહમ્મદ બિન કાસિમની જ હત્યા એના ખલીફા દ્વારા થઈ હતી એની ચર્ચા પણ લાસ્ટ લેક્ચરમાં કરી લીધી. હવે શરૂઆતમાં મિત્રો આ આક્રમણો થયા એ ઈસવીસન 632માં પૈગંબર સાહેબનું અવસાન થયું અને 636થી જ આક્રમણ શરૂ થઈ ગયા હતા. રાઈટ? આટલી તો વસ્તુ તમને ખબર જ છે. 636થી જે આક્રમણ ભારતમાં થયા એમાંથી 712નું આક્રમણ છે સફળ રહ્યું. હવે મિત્રો મોહમ્મદ બિન કાસિમે સિંધ પ્રદેશને જીતી લીધો હતો અને સિંધ પ્રદેશ છે ત્યાં આગળ ખૂબ મોટી લૂંટફાટ ચલાવી હતી અને ત્યાં આગળ મુસ્લિમ સામ્રાજ્ય સ્થાયી કર્યું અને એટલે જ ત્યાં જજિયા વેરો લાગ્યો. જજિયા વેરોનો મતલબ એ થાય છે કે કોઈ પણ મુસ્લિમ સામ્રાજ્યમાં કોઈ બિન મુસ્લિમ વ્યક્તિએ રહેવું હોય તો એને એનો ટેક્સ ભરવો પડે. એને જજિયા વેરો કહેવામાં આવે છે. તો સિંધ એ પ્રદેશ હતો ભારતનો પહેલો, આજે પાકિસ્તાનમાં છે, કે જે કાસિમ અરબી દ્વારા જીતાયો હતો. હવે મિત્રો પહેલાં અરબી આક્રમણ થયા એ વખતે શિયા ખલીફાઓનું શાસન હતું. ધીરે ધીરે શિયામાંથી સુન્નીના હાથમાં તાકાત જાય છે. હવે હું તમને સમજાવું કે આજે જે આપણે ભણવાના છે એ આક્રમણો ભણવાના છે તુર્કી આક્રમણો. તો તુર્કી એટલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે પેલું એશિયા અને યુરોપને જોડે છે ઇસ્તાનબુલ વાળું એ તુર્કી નહીં. ભારતની ઉપર અફઘાનિસ્તાન છે અને અફઘાનિસ્તાન ઉપર ઉઝબેકિસ્તાન, તાઝિકિસ્તાન અને તુર્કમેનિસ્તાન છે. આ તુર્કમેનિસ્તાનના મૂળ પ્રજા છે એ લોકો તુર્કી અને આ અફઘાનિસ્તાનમાં એક પ્રાંત આવ્યો હતો, એ પ્રાંત ગઝની. તો આપણે આજે વાત કરવાની છે ગઝનીના સુન્ની સુલતાન મોહમ્મદ ગઝની. તો એ સુન્ની હતા. શિયા અને સુન્ની મેં તમને લાસ્ટ લેક્ચરમાં ડિટેલમાં સમજાવ્યું છે. ઓકે, તો હવે આપણે ચર્ચા કરીએ કે કોણ છે આ ગઝનીની સ્થાપના કરવાવાળો, કોણ છે મોહમ્મદ ગઝની, શું છે ગઝની રાજ્ય, એ બધી જ ચર્ચા હવે આપણે ડિટેલમાં કરીએ. અફઘાનિસ્તાનમાં એક વ્યક્તિ જેનું નામ હતું અલ્પ્તગીન. આ અલ્પ્તગીને પોતાના સામર્થ્યથી, પોતાની બુદ્ધિ ચાતુર્યથી આસપાસના બધા જ કબીલાઓને ભેગા કર્યા અને એક પોતાનું સુન્ની સામ્રાજ્ય શરૂ કર્યું. એના માટે પોતાની એક રાજધાની બનાવી જેનું નામ આપવામાં આવ્યું ગઝનવી, જેને આપણે ગઝની કહીએ છીએ. આ ગઝનવી સામ્રાજ્યને ગામની સ્થાપના અલ્પ્તગીને કરી અને અલ્પ્તગીનની અટક યામીની હતી, એટલે કે યામીની વંશની સ્થાપના પણ જો કોઈ કરી હોય તો એ કરી હતી અલ્પ્તગીને 10મી સદીમાં. અલ્પ્તગીન છે એનો એક દાસ હતો, એનો સેવક હતો, એનો સ્લેવ હતો જેનું નામ હતું સુબુક્તગીન. આ સુબુક્તગીન છે એણે દાસ હોવા છતાં પોતાનું સૈન્ય ચાતુર્ય દેખાડી, પોતાનું બુદ્ધિ ચાતુર્ય, વાક ચાતુર્ય દેખાડી અલ્પ્તગીનની નજરોમાં ઊંચો થઈ ગયો.
સુબુક્તગીન એટલો વાકચાતુર્યમાં શ્રેષ્ઠ હતો કે અલબ્તગીનની દીકરીને સુબુક્તગીન પસંદ આવી જાય છે અને અલબ્તગીનને પણ એની દીકરીની પસંદગી પસંદ આવી જાય છે. એટલે સુબુક્તગીનને દાસ પ્રથામાંથી મુક્તિ આપે છે અને સુબુક્તગીનને અલબ્તગીન છે પોતાનો જમાઈ પણ બનાવે છે. અલબ્તગીન સુબુક્તગીનને જમાઈ બનાવતાની સાથે મોટા મોટા પદોથી એને ગાઝી બનાવી અને ખુશ કરી દેવામાં આવે છે. અલબ્તગીનના અવસાન પછી અલબ્તગીનનો કોઈ પુત્ર ન હોવાથી સુબુક્તગીન છે એ ગઝનીનો નવો સુલતાન બની જાય છે. ગઝનીનો એ સુલતાન છે એને ઘણી બધી રાણીઓ હશે. એમાં એક રાણી કોણ તો કે અલબ્તગીનની દીકરી, જેનાથી એને પુત્ર પ્રાપ્ત થયો હતો ઇસ્માઇલ, અને બીજી ઘણી બધી જે શબ્દ ઇતિહાસકારો રખાત શબ્દ વાપરે છે એવી ઘણી બધી એને રખાત હતી. એમાંની એક રખાતનો દીકરો જેનું નામ હતું મોહમ્મદ, જેને તમે ગઝની તરીકે પણ ઓળખો છો. સુબુક્તગીનના અવસાન પછી ઇસ્માઇલ મોટો હોય અને રાણીનો દીકરો હોય એટલા માટે ઇસ્માઇલને ગાદી મળે છે. પરંતુ નાનપણથી જ પોતાના પિતાની સાથે યુદ્ધો લડતા લડતા પિતાની ખૂબ નજીક ગયેલો એવો મોહમ્મદ ગઝની છે એ સુબુક્તગીનનો પણ પ્રિય હતો અને મોહમ્મદ ગઝનીએ ગઝની સામ્રાજ્ય હાથમાં લેવા માટે પોતાના ભાઈની વિરુદ્ધ ષડયંત્ર કર્યું. એક યુદ્ધ અચાનક ઇસ્માઇલ ઉપર કરવામાં આવે છે, ગઝની ઉપર આક્રમણ કરવામાં આવે છે અને ગઝની છે એને જીતી ઇસ્માઇલ એના ભાઈની હત્યા થાય છે અને હવે મોહમ્મદ ગઝની છે એ ઈસવીસન 997માં યામીની વંશનો અને ગઝની સામ્રાજ્યનો સુલતાન બની જાય છે. સુલતાનની ખલીફા દ્વારા કોઈ માન્ય પદવી પહેલી વખત જો કોઈ વ્યક્તિને મળી હોય તો એ હતો મોહમ્મદ ગઝની. એ પહેલાંના વ્યક્તિઓને સામ્રાજ્યનો ડાબો હાથ, સામ્રાજ્યનો જમણો હાથ એવા નામ મળતા હતા એમની ભાષામાં, અરબી ભાષામાં. પરંતુ સુલતાન પહેલો ગઝની બને છે. આ વખતે ભારતની રાજકીય પરિસ્થિતિ સામે તમારે નજર કરવી જરૂરી રહી. એ ચર્ચા અત્યારે કરું તો સિંધ અને એની આસપાસનો જે પ્રદેશ છે અફઘાનિસ્તાન સુધીનો, આ પ્રદેશમાં મિત્રો ઇતિહાસમાં યાદ કરો હિન્દુ શાહી શાસક પોરસ હતો. 1200 થી 1300 વર્ષ થઈ ગયા. પોરસ સિકંદર સામે લડવાવાળો યાદ કરો, બેટલ ઓફ ઝેલમ, ઝેલમનું યુદ્ધ, વ્યવસ્થાનું યુદ્ધ, હાઇડેસ્પીસ વોર, કે જેમાં પોરસની હાર છતાં એલેક્ઝાન્ડરે એને પોતાનું સામ્રાજ્ય પાછું આપ્યું. એવા પોરસના જ વંશજો હિન્દુ શાહી શાસકોનું શાસન હતું આ વિસ્તારમાં. અને આ હિન્દુ શાહી શાસકમાં એક શાસક હતો જેનું નામ હતું જયપાલ. સુબુક્તગીન જ્યારે ગાદી ઉપર હતો ત્યારે પણ જયપાલ હતો અને જયપાલ હિન્દુ શાહી શાસક પોરસના જ વંશજોમાંનો એક જયપાલ છે એની શક્તિ સામર્થ્યવાન હતી. એક સમયે સુબુક્તગીને જયપાલના સિંધ પ્રદેશ અને એની આસપાસનો જે પંજાબનો પ્રદેશ છે એની ઉપર આક્રમણ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે કહેવાય છે કે જયપાલે સુબુક્તગીનને ભગાડ્યો હતો અને જયપાલે મોટી એક સેના લઈને સુબુક્તગીનનું ગઝની છે એ જીતી લીધું હતું. બંને વચ્ચે સંધિ થઈ હતી કે તું તારા રાજ્યમાં અને હું મારા રાજ્યમાં ખુશ રહીશ, આપણે બંને એકબીજા ઉપર આક્રમણ નહીં કરીએ. અને આ સંધિ મુજબ સુબુક્તગીન પાસેથી અમુક ભેટ સોગાતો પણ રાજા જયપાલે મેળવી હતી. હિન્દુ શાહી શાસક, હિન્દુ શાહી એટલે હિન્દુ શાહી એની વંશનું નામ હતું. કેમ સોલંકી ચાવડા, એ જ રીતે હિન્દુ શાહી એ નામ છે વંશનું. હિન્દુ શાહી શાસક હતો જયપાલ. હવે સુબુક્તગીનનું અવસાન થાય છે અને સુબુક્તગીનનું અવસાન થતાં જ મેં કીધું એમ કે ઇસ્માઇલના પછી ગઝનીના હાથમાં જ્યારે સત્તા જાય છે ત્યારે મોહમ્મદ ગઝની છે એને પોતાના પિતાની અપમાનનો બદલો લેવા માટે જયપાલની ઉપર આક્રમણ કર્યું. ભારત ઉપર એનું આક્રમણ શરૂ થઈ જાય છે અને વહી હિન્દ, પંજાબ, પાકિસ્તાનમાં આજે છે બધું, ઉપર આક્રમણ કર્યું અને આ આક્રમણમાં જયપાલ છે એ હારી જાય છે. કોની વિરુદ્ધમાં? તો કે ગઝનીની વિરુદ્ધમાં. મોહમ્મદ ગઝની વર્સિસ જયપાલ, વહીનની પહેલી લડાઈ. વહીનની પહેલી લડાઈ 1001માં થઈ. આમ તો 1000ની સાલમાં જ એણે ભારત ઉપર આક્રમણો શરૂ કરી દીધા હતા. કયું આક્રમણ પહેલું હતું ભારતનું
એ પણ તમને આજે હું ક્લિયર કરાવીશ. પહેલાં અત્યારે જે પોઈન્ટ ચાલે છે એને આપણે પૂર્ણ કરીએ. વેહિંદની પહેલી લડાઈમાં જયપાલ છે એ હારી જાય છે. સુબુકગીન કે જેને એણે હરાવ્યો હતો, એની પાસે સંધિ કરાવી હતી, એના દીકરા નાની ઉંમરના મોહમ્મદ ગજની સામે જયપાલ હારી જાય છે. જયપાલ દુઃખી થઈ જાય છે અને જયપાલ સામ્રાજ્યમાં રસ લેતો બંધ થઈ જાય છે. એટલા માટે કહેવાય છે કે જયપાલનો દીકરો આનંદપાલ છે એ ગાદીની બાગદોર પોતાના હાથમાં લે છે. જયપાલને એટલી હદે દુઃખ લાગી ગયું કે મગજમાં વિચારોમાં વયો ગયો કે હવે શું થશે. આ ગદનીએ મને હરાવી દીધો, આસપાસના રાજાઓ મારી ઉપર હાંસી ઉડાવશે, ગદની હરાવી ગયો. અને આ રીતે જયપાલે કહેવાય છે કે આત્મહત્યા કરી હતી. આનંદપાલે ગદનીની સામે લડવા માટે પોતાની શક્તિ બતાવી, મોટું સામ્રાજ્ય ભેગું કર્યું. પરંતુ કહેવાય છે કે વેહિંદની બીજી લડાઈ છે એ આગળ જતાં થશે, જ્યારે હું ચર્ચા કરીશ ડિટેલમાં. 1008માં આનંદપાલ છે એની પણ હાર થાય છે અને સમગ્ર જે પ્રદેશ છે પંજાબનો, એ પ્રદેશ ગદનીના હાથમાં ચાલ્યો જાય છે. આનંદપાલ અને ગદની વચ્ચે પાછી એક સંધિ થાય છે, જેમ એના પિતા અને સુબુકગીન વચ્ચે થઈ હતી. આનંદપાલ છે એ આગળ જતાં બીમાર પડે છે અને એનું અવસાન થઈ જાય છે. મોહમ્મદ ગજની ભારત ઉપર સફળ આક્રમણ કરવાવાળો પહેલો તુર્કી, ભારત ઉપર પ્રથમ આરબ આક્રમણ કર્યું હોય તો મોહમ્મદ બિન કાસિમે. એ જ રીતે પ્રશ્ન પૂછાય કે ભારત ઉપર પ્રથમ તુર્કી આક્રમણ કોઈએ કર્યું હોય તો એ મોહમ્મદ ગજનીએ કર્યું હતું. અને પેલી સુલતાનની પદવી પણ ઇતિહાસમાં કોઈ ધારણ કરી હોય તો મોહમ્મદ ગજની ઉપર હતું. કોઈ વ્યક્તિ આક્રમણ કરે તો એને સામ્રાજ્ય ફેલાવવાનો શોખ હોય, પરંતુ મિત્રો મોહમ્મદ ગજની છે એનું ભારત ઉપર આક્રમણ કરવાનું એક જ ઉદ્દેશ્ય હતો, લૂંટફાટ કરવી. આ લૂંટફાટથી એનું એક ધન ભેગું કરવું અને આ ધન ભેગું કરી ગજની સામ્રાજ્ય છે એને ખૂબ વિશાળ મોટું કરવું અને એને સુખી સંપન્ન કરવું, પોતાના લોકોને ખુશ કરવા. હેનરી ઇલિયટ નામના એક ઇતિહાસકારે એવું કીધું છે કે મોહમ્મદ ગજનીએ ભારત ઉપર કુલ 17 આક્રમણો કર્યા છે. ભારત ઉપર કુલ 17 આક્રમણો કર્યા છે અને આ 17 આક્રમણો કરવાનો એનો ઉદ્દેશ્ય મેં કીધું એમ ફક્ત ધન દોલત લૂંટી અને પોતાના ગજની સામ્રાજ્યને મધ્ય એશિયામાં જેમ ચંગીઝ ખાને સામ્રાજ્ય જે ઊભું કર્યું હતું, બરાબર, હજી તો આવશે ચંગીઝ ખાન તો વર્ષો પછી, એવું જ આની ઈચ્છા હતી. મતલબ કે ચંગીઝ ખાન તો હજી જન્મ્યો નથી, પણ કેવું છું કે ચંગીઝ ખાનની એક ઈચ્છા એવી જ હતી, હું તમને ચંગીઝ ખાન જ્યારે ભણાવીશ ત્યારે શીખવાડી, તો એવું જ સામ્રાજ્ય છે, એવું આનું ઈચ્છા હતી કે મારું સામ્રાજ્ય પણ મોટું થાય, ખુશ થાય, લોકો સુખી સંપન્ન થાય. આવી રીતે એણે ભારત ઉપર આક્રમણો કર્યા. સૌથી પ્રખ્યાત આક્રમણ એનું 16મું આક્રમણ છે કે જે ગુજરાતના સોમનાથ ઉપર થયું હતું. સોમનાથ ઉપર મિત્રો જીસીઆરટીમાં જોવા જઈએ તો 6થી 7મી જાન્યુઆરી 1026 એ 16મું આક્રમણ. કે જે વખતે ગુજરાતનો પાટણનો શાસક હતો ભીમદેવ પહેલો, જે ડરીને કંથકોટના ડુંગરોમાં ચાલ્યો ગયો હતો. આ ચર્ચા બધી મેં તમને ઓલરેડી કરી દીધી છે. ડિટેલમાં બધું જ જોવું હોય તો ગુજરાતનો ઇતિહાસનું ભીમદેવ પહેલાંનું તમે આક્રમણ નિકાળશો, મતલબ એનો વિડીયો નિકાળશો તો એ આક્રમણ છે ગજનીનું એ તમને જોવા મળશે. તો 1026 જીસીઆરટી મુજબ, અને મોટાભાગની જે કેન્દ્ર લેવલની પુસ્તકો છે એમાં ગુજરાત ઉપર થયેલું આક્રમણ છે એ 1025નું દેખાડે છે. તો સર અમારે ક્યું લખવાનું? સો વેન યુ આર ગિવિંગ એક્ઝામ ઇન ગુજરાત 1026 અને સેન્ટ્રલ લેવલની હોય અને ઓપ્શનમાં 1026 હોય, 1025 હોય, તો યુ કેન ગો વિથ 1025. ઓકે, કોના મત મુજબ મોહમ્મદ ગજનીએ ભારત ઉપર 17 આક્રમણો કર્યા હતા એવો પ્રશ્ન આવે તો જવાબ લખીને આવજો હેનરી ઇલિયટ. હવે મિત્રો આગળ વધીએ છીએ, આપણે બધા જ આક્રમણો જોઈશું, દરેક ડિટેલ જોઈશું, પણ પહેલાં કઈ રીતે ભણાય ઇતિહાસને એ તમે શીખતા જાઓ. આવી રીતે ફક્ત ને ફક્ત પહેલાં ફેક્ટ ડેટા ભેગા કરવાના.
ઓકે, હવે મોહમ્મદ ગજની છે એ ઇસ્લામ ધર્મનો, સુન્ની ધર્મનો કટ્ટર શાસક હતો. એણે પોતાના શિક્ષણમાં અલ્લાહ એક જ છે અને બીજો કોઈ પણ દુનિયામાં સ્વામી નથી એવું શીખ્યો હતો. અને તમને પણ ખબર છે કે ઇસ્લામ ધર્મમાં મૂર્તિ પૂજા છે એ વેલિડ નથી. એણે જીતતા આગળ વધતા પોતાની જે ધાર્મિક વિચારધારા છે એણે જીતેલા એટલે કે હારેલા લોકો ઉપર પોતાના વિચારો થોપવાનો પ્રયત્ન કર્યો. એ જ્યાં જીતતો ત્યાં હિન્દુ દેવી દેવતાની મૂર્તિ છે એ ખંડિત કરતો. મૂર્તિને બુત કહેવાય અને ખંડિત કરવું, પાડી દેવું એને બુતને પાડી દેવું એટલે બુત સિકન એવી પદવી છે એ કોને મળી હતી? તો કે ગજનીને. તો બુત સિકનની પદવી કોને મળી હતી? તો કે મોહમ્મદ ગજનીને. કારણ કે એ મૂર્તિઓ તોડી પાડતો. બીજું, ભારતમાંથી જે સામ્રાજ્ય લૂંટ્યું એણે, જે ધનદોલત લૂંટી, એ બધી જ છે એ ત્યાં જઈ અને પોતાના રાજ્યમાં ત્યાં મોટી મોટી મસ્જિદો બનાવતો હતો. એટલા માટે એને મુસ્લિમ ધર્મમાં પૂર્વનો આચાર્ય પણ કહેવાય છે. એણે કરેલા આક્રમણોમાં સૌથી મોટી જે લૂંટ હતી એ સોમનાથની, ભીમદેવ પહેલાંના સમયમાં કરેલી લૂંટ હતી. એણે સોનાના દ્વાર લૂંટી લીધા હતા અને એ જમાનામાં જે શિવલિંગ હતું સ્વયંભૂ એને તોડીને પોતાની જામા મસ્જિદ, ઉપરાંત તેણે પોતાના તખ્ત ઉપર શિવલિંગના ટુકડા પણ છે એ મુકાવ્યા હતા. એટલો એ વિરોધી વ્યક્તિ હતો, એટલે જેને બુત સિકન કહેવામાં આવે છે. હવે આ વ્યક્તિનું મૃત્યુ પણ કઈ રીતે થાય છે આગળ હું તમને કહીશ, પણ અત્યારે જસ્ટ એટલું યાદ રાખો કે બુત સિકન. હવે ખાસ મિત્રો તમને બધાને જ ખબર છે કે પ્રશ્ન પૂછાય કે 1026માં જ્યારે ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે ત્યાંનો શાસક કોણ હતો? તો બધાને જ આવડે છે. જસ્ટ અહીંયા વાત કરું છું ભીમદેવ પ્રથમ. ભીમદેવ પ્રથમ છે એ કંથકોટના ડુંગરોમાં સંતાઈ જાય છે. અને તમને ખબર છે કે પુષ્પાવતીના કિનારે મોઢેરા જે સૂર્ય મંદિર બન્યું છે ત્યાં આગળ સોલંકી સેનાની 20,000ની ટુકડી છે એ લડતા ગજનીને રોકતા શહીદ થઈ જાય છે. અને આગળ જતાં સોમનાથ 50,000 લોકો છે એની આહુતિ સાથે લૂંટાઈ જાય છે. તમને પણ ખબર છે ચોલાદેવીની સ્ટોરી. અત્યારે આપણે ભારતનો ઇતિહાસ ભણીએ છીએ એટલે ડિટેલમાં નહીં જઈએ, પણ ચોલાદેવી કે જે બકુલાદેવી હતી ભીમદેવ પહેલાંની પત્ની હતી, એણે એમની સામે ગજનીની સેના સામે લડત આપી હતી. તો આ બધી ચર્ચા છે એ ગુજરાતના લેક્ચરમાં આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ. જેણે ન જોયો હોય એ જોઈ લેજો. તો બુત સિકન તરીકે ઇતિહાસમાં કોણ પ્રસિદ્ધ છે? તો મોહમ્મદ ગજની. ગજની પૂર્વનો આચાર્ય કહેવાય છે અને એટલા જ માટે કહું છું કે એ વિદ્વાનોને પોતાની સાથે જ રાખતો. મિત્રો અલગ અલગ એની સાથે ઘણા બધા વિદ્વાનો હતા. તો મોહમ્મદ ગજનીના વિદ્વાનો છે એની પણ તમને જાણકારી હોવી જોઈએ. જેમાં પ્રથમ સૌથી અગત્યનો એનો લેખક છે એનું નામ છે અલ-બરૂની. તમે બધા એનું નામ સાંભળ્યું હશે, અલ-બરૂની. આ અલ-બરૂની છે મિત્રો, એણે જે આક્રમણ ભારત ઉપર એણે કર્યા અને ભારતની ઉપર જે ગજની આવ્યો ત્યારે ગજનીની સાથે હોવાથી એણે ભારતનો તત્કાલીન ઇતિહાસ લખ્યો. એ પુસ્તકનું નામ છે કિતાબ ઉલ હિન્દ. આ ઉપરાંત એણે બીજું એક પુસ્તક લખ્યું જેને કહેવાય છે તારીખ એ હિન્દ અથવા તહકીક એ હિન્દ. તો કિતાબુલ હિન્દ અને તહકીક એ હિન્દ અથવા તારીખ એ હિન્દના લેખક કોણ એવો પ્રશ્ન પૂછાય તો લખી શકો મોહમ્મદ ગજનીનો રાજકવિ અલ-બરૂની. હવે મિત્રો અલ-બરૂની ભારતમાં ઘણા વર્ષો રહ્યો. એણે ભારતીય સાહિત્યો છે એને પસંદ કર્યા અને કહેવાય છે કે પ્રથમ વખત કોઈ મુસ્લિમ વ્યક્તિ કે જેને ભારતીય સાહિત્યોને, હિન્દુ સાહિત્યોને અનુવાદ કર્યા હોય તુર્કીમાં, તો હી વોઝ અલ-બરૂની. બીજું, આ વખતે એને ભારતની એક વર્ણ વ્યવસ્થા ઉપર રસ પડ્યો અને એણે વર્ણ વ્યવસ્થા ભારતની હતી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એ ઉપર ઘણું બધું લખાણ કર્યું છે.
અને ભારતની વર્ણ વ્યવસ્થાને એણે સામાજિક પ્રદૂષણ કીધું છે। જીપીએસસી 2017 મેઇન્સના પેપરમાં તમે આ પ્રશ્ન ચેક કરી લેજો, પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। સામાજિક પ્રદૂષણ ભારતની વર્ણ વ્યવસ્થાને કોણે કીધું હતું? તો એ અલબરુની હતો। શરૂઆતના ધોરણમાં અલબરુનીએ વર્ણ વ્યવસ્થાને સારી ગણાવી હતી, પરંતુ અંતે એને જ્યારે શૂદ્રની જગ્યા ઉપર એ પહોંચ્યો, શૂદ્રની પરિસ્થિતિ જોઈ, ત્યારે એને ખબર પડી કે ભારતની વર્ણ વ્યવસ્થા તો એક પ્રદૂષણ છે, સામાજિક પ્રદૂષણ। ઓકે, સોશિયલ પોલ્યુશન। ઓલરાઈટ, હવે મિત્રો જો અલબરુનીની પુસ્તક છે એનું નામ છે કિતાબુલ હિન્દ અને તારીખે હિન્દ। હવે અહીંયા જો થોડી જ ચેન્જ કરું છું, પછી નામ લખું છું વ્યક્તિનું। હવે જો એવું પૂછાય કે કિતાબ ઉલ યામીની અથવા તારીખ ઉલ યામીની પુસ્તકના લેખક કોણ? તો મિત્રો તમારે લખવાનું અલ ઉતબી। સમજાય છે? બંને એના જ વિદ્વાનો હતા। અલબરુનીએ જે લખી એ કિતાબુલ હિન્દ, તો હિન્દ ઉપર લખ્યું એ કોણે લખ્યું? અલબરુનીએ। અને યામિની વંશનો જ હતો મોહમ્મદ ગઝની। કોણે સ્થાપના કરી હતી યામિની વંશની? ભૂલી ગયા તરત કે યાદ છે? અલબ્તગીનનો દીકરો સુબુક્તગીનનો દીકરો કોણ? તો કે મોહમ્મદ ગઝની। હવે સુબુક્તગીન ઉપરથી એક વસ્તુ કહું, સુબુક્તગીનનો જ એક દરબારી કવિ હતો જેનું નામ હતું બેહાકી, જેને પૂર્વનો પેપ્સ કીધો છે। એણે પણ એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે, એણે જે પુસ્તક લખ્યું તમારે શોર્ટમાં જ યાદ રાખવાનું, સીધો પ્રશ્ન આવો જ પૂછાશે કે તારીખે સુબુક્તગીની કોણે લખ્યું? તો એ આવશે પૂર્વના પેપ્સ બેહાકીએ લખ્યું છે। અને હવે સૌથી અગત્યના અને મહત્વના વ્યક્તિને જોવાના છે। તત્કાલીન સમયમાં મધ્ય એશિયાના વિસ્તારમાં એક મહાન વિદ્વાન હતા જેનું નામ હતું ફિરદોસી। આસપાસના રાજ્યમાં અને સુલતાન સુધી એની વિદ્વતાની વાતો પહોંચી। આ ફિરદોસીની વિદ્વતાની વાતો એટલી પહોંચી કે એને હોમર સાથે સરખાવવામાં આવ્યો અને બધા લોકો એને પૂર્વનો હોમર કહેવા માંડ્યા। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે પૂર્વના હોમર તરીકે કોણ જાણીતો છે? તો યાદ રાખજો, મોહમ્મદ ગઝનીનો એક રાજકવિ ફિરદોસી। ફિરદોસીને બોલાવવામાં આવે છે રાજ દરબારમાં। ફિરદોસીને કહેવામાં આવે છે કે તારે મારી સાથે રહેવાનું છે અને મારા જીવનમાં કરેલા દરેક શબ્દશઃ એનું વર્ણન તારે એક પુસ્તકમાં કરવાનું છે। ફિરદોસીએ કીધું મને શું મળશે? ગઝનીએ કીધું કે એક શબ્દમાં એક દિરહમ મળશે। તો એક શબ્દ નવો આવે છે તમારી માટે, દિરહમ। તો દિરહમ એટલે મોહમ્મદ ગઝનીએ બહાર પાડેલા ચાંદીના સિક્કા। તો પૂછે કે મુસ્લિમ ઇતિહાસમાં પહેલી વખત દિરહમના સિક્કા કોણે બહાર પાડ્યા? તો એ પહેલો સુલતાન હતો। તો યાદ કરો, પહેલો સુલતાન કોણ હતો? તો મોહમ્મદ ગઝની હતો। તો મોહમ્મદ ગઝનીએ એવું કીધું કે તને એક શબ્દ ઉપર એક દિરહમ આપીશ। फिरदौसी खुश થઈ જાય છે, વાહ શાહ વાહ, अब मैं तुम्हारे पे शाहनामा लिखूंगा। क्या लिखूंगा? शाहनामा। तो मित्रों, पूर्वनो होमर एवो फिरदौसी છે, એ એનો ચોથો દરબારી કવિ અને મહત્વનો દરબારી કવિ જેણે એની ઉપર શાહનામા લખ્યું। હવે મિત્રો ખાસ યાદ રાખજો, અત્યારે હું અહીંયા આગળ તમને એક મિસ્ટ્રી છે એ સોલ્વ નથી કરતો। મોહમ્મદ ગઝની આટલો મોટો સુલતાન, આટલા બધા યુદ્ધો જીતેલો વ્યક્તિ છે, એનું મૃત્યુ છે એ ફિરદોસી સાથે સંકળાયેલું છે। અત્યારે એટલું જ યાદ રાખો કે એના જીવન ઉપર એણે પુસ્તક લખી નાખ્યું શાહનામા। પૂર્વનો હોમર પૂછે તો ફિરદોસી, પૂર્વનો પેપ્સ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કોણ છે? તો કે બેહાકી। અને ઉતબી છે એને કિતાબુલ યામીની, તારીખુલ યામીની, અને અલબરુની કે જેણે ભારતની વર્ણ વ્યવસ્થાને સામાજિક પ્રદૂષણ કીધું એ વ્યક્તિએ કિતાબ ઉલ હિન્દ અને તહરીકે હિન્દ, તહકીકે હિન્દ પુસ્તક લખ્યું છે। આટલું ક્લિયર છે? તો વિદ્વાનોની વાત છે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। હવે ફટાફટ આપણે જે ભણ્યા એની ચર્ચા કરી લઈએ। ઓકે, જસ્ટ અ મિનિટ।
તો ફટાફટ ચર્ચા કરી લઈએ. મોહમ્મદ ગઝની કોણ હતો? મોહમ્મદ ગઝની એ વ્યક્તિ હતો કે જે તુર્ક આક્રમણકારી સુબુક્તગીન છે, ભારત ઉપર પ્રથમ અરબ આક્રમણ કોણે કર્યું? જસ્ટ અ મિનિટ ગાઈઝ, થોડો ઇશ્યુ આવ્યો છે. ઓકે, તો કોણ હતો ગઝની? તો કે ગઝની એ વ્યક્તિ હતો કે ભારત ઉપર જેણે પ્રથમ તુર્ક આક્રમણખોર સુબુક્તગીન હતો એનો દીકરો. હવે સમજો, ભારત ઉપર પ્રથમ અરબી આક્રમણ છે એ તો આપણે ભણી ચૂક્યા, અને એમાં સફળ પૂછે એટલે મોહમ્મદ બિન કાસિમ, આ બધાને ખબર છે. પરંતુ મોહમ્મદ બિન કાસિમ, પરંતુ એમ કહું છું કે તમને એવું પૂછે કે ભારત ઉપર પ્રથમ તુર્કી આક્રમણ કોણે કર્યું? તો મિત્રો યાદ રાખજો, ગઝનીનો બાપ હતો સુબુક્તગીન, એણે કર્યું હતું. તમને ખબર છે કોના વિરુદ્ધમાં કર્યું હતું? તો કે જયપાલના, અને જયપાલે એને હરાવ્યો હતો. યાદ છે ને બધું, હમણાં ભણાવ્યું એ. તો સુબુક્તગીનનો એ દીકરો હતો. ઓકે, આ વસ્તુ મગજમાં ક્લિયર કરજો. પહેલું તુર્કી આક્રમણ પૂછે તો મોહમ્મદ ગઝની નહીં, એનો પિતા સુબુક્તગીન યાદ રાખજો, કે ભૂલ કરવાની બહુ મોટી શક્યતા છે. મોહમ્મદ ગઝની સુબુક્તગીનનો પુત્ર હતો. હેનરી ઇલિયટના મત અનુસાર ભારત ઉપર કુલ એણે 17 આક્રમણો કર્યા હતા. આક્રમણ કરવા પાછળનો મુખ્ય હેતુ આપણે ભણી ચૂક્યા એ મુજબ ધન દોલત લૂંટી અને મધ્ય એશિયામાં પોતાનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરવાનો હતો. પ્રથમ આક્રમણ તેણે ક્યાં કર્યું હતું? લમગાન ઉપર કર્યું હતું. તો મોહમ્મદ ગઝનીએ ભારત ઉપર પ્રથમ આક્રમણ લમગાન ઉપર કર્યું હતું. આજે પાકિસ્તાનના વિસ્તારમાં છે, ઇન્ડિયામાં નથી. લમગાન ઉપર કર્યું હતું. ત્યાર પછી એક અગત્યનું આક્રમણ તમને ખબર હોવી જોઈએ, જે મેં તમને ભણાવ્યું ડિટેલમાં. 1001માં પંજાબના શાસક જયપાલ વિરુદ્ધ કર્યું હતું. પિતાની સાથે જે સંધિ કરી હતી સુબુક્તગીન સાથે, એ સંધિના બદલા સ્વરૂપે કર્યું હતું. ત્યાર પછી મિત્રો વેહિંદની બીજી લડાઈ, વેહિંદની પહેલી લડાઈમાં જયપાલ સાથે, વેહિંદની બીજી લડાઈ 1008માં એના દીકરા જયપાલના દીકરા આનંદપાલ સાથે થાય છે. એમાં પણ બંને વચ્ચે સંધિ થાય છે. આનંદપાલ છે બીમારીમાં મૃત્યુ પામે છે, પરંતુ બંને યુદ્ધમાં વિજય તો કોનો થાય છે? મોહમ્મદ ગઝનીનો. ત્યાર પછી અગત્યનું આક્રમણ છે ગુજરાતનું આક્રમણ, ચર્ચા કરી ચૂક્યા છીએ, સોમનાથ ઉપરનું 1026 છઠ્ઠી 7મી જાન્યુઆરી. ત્યાર પછી અંતિમ આક્રમણ એનું હતું 1027માં ભેરાના કિલ્લા ઉપર. આ જે ભેરા છે એ પંજાબ પાકિસ્તાનમાં છે. ભાગતી વખતે એણે છેલ્લું આક્રમણ, છેલ્લી લૂંટ છે ભેરાના કિલ્લાને જીતી અને કરી હતી. ત્યાં આગળ એ પકડાઈ ગયો હતો, પરંતુ ભાગવામાં સફળ હતો. ત્યાં એને સોઢા અને કુમાર રાજપૂતો છે એની હત્યા કરી નાખત, પણ એ બચી ગયો હતો. તેણે થાનેશ્વર, કનૌજ, મથુરા, સોમનાથ જેવા નગરોનો વિનાશ કરી નાખ્યો હતો. મોહમ્મદ ગઝની ભારતના ઇતિહાસમાં મેં ચર્ચા કરી એ મુજબ મૂર્તિ તોડનારો એટલે કે બુત સિકંદ તરીકે પ્રખ્યાત છે. મોહમ્મદ ગઝનીના દરબારમાં શાહનામાં અફઘાનિસ્તાનનું જે મહાભારત છે એના લેખક પૂર્વના હોમર એવા ફિરદોસી હતા. ત્યાર પછી કિતાબ ઉલ હિન્દ અને તહેકીકે હિન્દના લેખક અલબરૂની હતા. બરાબર, તો આ ચર્ચા આપણે અહીંયા ઓલરેડી બધું ભણી ચૂક્યા છીએ. પછી તારીખ એ હિન્દનો હિન્દીમાં જો કોઈ અનુવાદ કર્યો હોય તો એનું નામ રજનીકાંત શર્મા છે. ઓકે, તો તહેકીકે હિન્દ અથવા તારીખે હિન્દનો હિન્દીમાં અનુવાદ કોણે કર્યો છે? તો લખી શકો રજનીકાંત શર્મા. ત્યાર પછી અલબી તારીખે સુબુક્તગીન પુસ્તકના લેખક કોણ છે? બેહાકી, જેને પૂર્વનો પેપ્સ કહેવામાં આવે છે. આ ઉપરાંત કિતાબ ઉલ યામિની અને તારીખ ઉલ યામિનીની રચના એના જ એક કવિ અલ ઉતબીએ કરી છે. આટલા વિદ્વાનો જ એનામાં હતા. આ ઉપરાંત એની પાસે ઘણા બધા વિદ્વાનો હતા જેના નામ છે ઉજારી, તુસ્સી, અંસુરી, અસરદી વગેરે. પણ મેં તમને જેટલું ભણાવ્યું છે એટલું યાદ રાખશો તો પણ ઘણું છે. હવે ફરી એક વખત ફટાફટ એના સાલ વાઇઝ યુદ્ધો છે એને જસ્ટ રીડ કરવાના છે. પરીક્ષામાં કદાચ ક્યાંક આવે તો કામ લાગશે. ફરીવાર એનું રિવિઝન કરાવું છું. ઈસવીસન 962માં અલબ્તગીની નામના તુર્ક અફઘાનના પર્વતીય પ્રદેશમાં ગઝની નામનું એક નાનકડું રાજ્ય વસાયું અને યામિની વંશની સ્થાપના કરી. તો યામિની વંશનો સ્થાપક કોણ છે? અલબ્તગીન. અલબ્તગીને સુબુક્તગીનને ગાદી સોંપી, એની દીકરીને પરણાવી. સુબુક્તગીનના 2 દીકરા હતા, એમાં એક ઇસ્માઇલ જેની હાથમાં સામ્રાજ્ય ગઝનીનું આવે છે, પણ મોહમ્મદ ગઝની એની સાથે લડત કરે છે અને ગઝની છે એ લડીને પ્રાપ્ત કરે છે.
ઈસવીસન 997માં સુબુદગીને પોતાના સમયમાં પંજાબના રાજા જયપાલ ઉપર ચડાઈ કરી. તો ભારત ઉપર પ્રથમ તુર્કી આક્રમણ કોઈએ કર્યું હોય તો હી વોઝ સુબુક્તગીની, ફાધર ઓફ મોહમ્મદ ગઝનવી. કોના ઉપર? જયપાલ ઉપર. કયા વિસ્તારમાં? પંજાબમાં. જયપાલ વોઝ ગ્રેટ પર્સન, જેમ મેં ચર્ચા કરી દીધી. પંજાબ, કાબુલ, લમદાન, સિસ્તાન, ખુરાસાન વગેરે જીતી લીધા હતા અને ઈસવીસન 997માં તે મરણ પામ્યો હતો. સુબુક્તગીનીનો પુત્ર ઇસ્માઇલ છે, એને પહેલી વખત ગાદી મળી હતી, પરંતુ લડીને ગજની છે એણે પાછી મેળવી હતી. 998માં ઇસ્લામ ધર્મના ઉદ્ભવને 400 વર્ષ થતા હતા અને એ જ સમયે કહેવાય છે ગાદી ઉપર 997ના એન્ડમાં અને એમના સમય મુજબ 400 વર્ષ પૂરા થતા હતા એ ગાદી ઉપર આવે છે. બરાબર, સાલ નહીં પૂછાય, જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. 1001માં પંજાબની લડાઈ વેહિંદ એની ચર્ચા કરી. 1003માં પંજાબના રાજા જયપાલ ઉપર બીજી ચડાઈ કરી છે. એમાં પણ એ જીતે છે, લૂંટે છે, ઘણી સ્ત્રીઓને લઈ જાય છે અને એના દુઃખના સ્વરૂપે આત્મહત્યા કરે છે જયપાલ. હિન્દશાહી વંશનો શાસક, પોરસના વારસદાર ગણી શકાય એવા હિન્દુશાહી વંશના રાજા જયપાલ છે. એની પછી ગાદી આવે છે આનંદપાલના સાથમાં અને ત્યાં પણ એની યુદ્ધ થાય છે. 1004માં ત્રીજી ચડાઈને ભાટિયા ઉપર ભટ્ટી રાજાની હાર થઈ ભાટિયા ઉપર કરી. ત્યાં પણ એના મંદિર તોડ્યા અને લૂંટ કરી. એ આગળ વધ્યો, મુલતાન ઉપર એણે ચડાઈ કરી રિટર્નમાં. ઈસવીસન 1008-9માં જયપાલના અનુગામી એવા અનંગપાલ, ઘણા એને આનંદપાલ પણ કહે છે, બરાબર, એનું નામ આનંદપાલ પણ છે. આનંદપાલ ઉપર ચડાઈ કરી. અનંગપાલની સાથે ઉજ્જૈન, ગ્વાલિયર, કાલિંજર, કનૌજ, દિલ્હી વગેરેની સેનાઓ સાથે હતી, છતાં તેની હાર થઈ. ભીમનગર, નગરકોટ સુધીના વિસ્તારમાં તેણે ભયંકર લૂંટ કરી, બધા પ્રદેશો જીતી લીધા અને નગરકોટમાંથી કહેવાય છે 30 ગજ લાંબુ, 1 ગજ એટલે 30 સેન્ટીમીટર, 30 ગજ લાંબુ અને 15 ગજ પોળું ફોલ્ડિંગ ચાંદીનું જે મકાન હતું સુશોભન સ્વરૂપે, એ મકાન આખું એ ઉપાડીને વયો ગયો. આટલી મોટી લૂંટ એણે કરી હતી એ જમાનામાં, ઈસવીસન 1008માં. હવે મિત્રો એવું પણ કહેવાય છે કે મોહમ્મદ ગઝનીની સામે લડવા માટે એક ચંદેલ શાસક છે, એનું નામ હતું વિદ્યાધર, જેની મેં ચર્ચા કરી છે. એણે એક મોટો સંઘ બનાવ્યો હતો. કોણે? વિદ્યાધરે. વિદ્યાધરે એક સંઘ બનાવ્યો હતો કે જે મોહમ્મદ ગઝનીની સામે લડવા માટે તૈયાર થાય. પરંતુ મિત્રો કહેવાય છે કે આગળ જતાં 1021માં એક ગુર્જર પ્રતિહાર શાસક રાજ્યપાલ છે, એણે યુદ્ધ કર્યા વગર મોહમ્મદ ગઝનીની સામેથી હટી ગયો કનૌજમાંથી અને કનૌજ છે ગઝનીને મળી ગયું. ગુર્જર પ્રતિહાર રાજા રાજ્યપાલે આ વસ્તુ જે કરી એનાથી હિન્દુ રાજાઓની પડતી થઈ છે એવું સાબિત થયું. એ સહન કોનાથી ન થયું? ચંદેલ રાજા વિદ્યાધરથી. વિદ્યાધર છે એણે રાજ્યપાલની હત્યા કરી હતી કારણ કે એ ગઝનીથી ભાગ્યો હતો. એની ચર્ચા પણ આપણે ફરી એક વખત કરીશું હમણાં, પરંતુ આ વસ્તુની તમને ખબર હોવી જોઈએ. 1010માં નારાયણપુર એટલે કે નારાયણ સરોવર જે કચ્છ છે આપણું, ત્યાં સુધી એ પહોંચી ગયો હતો. ત્યાં આગળ એણે ચડાઈ કરી, મંદિર લૂંટ્યું અને બળાત્કાર ગુજાર્યો હતો. ઈસવીસન 1010માં મુલતાનના મુસ્લિમ રાજા દાઉદને હરાવ્યો હતો. તો એ મુસ્લિમ શાસકો સાથે એની વિરુદ્ધમાં ગયા બધાને એણે હરાવ્યા હતા. ઈસવીસન 1011માં અનંગપાલે હારીને પાછી ફરી એકવાર સંધિ કરી હતી. તે દર વર્ષે કિંમતી વસ્તુઓ ભરીને 50 હાથીઓ, 2000 સૈનિકો આપવાની સંધિ કરી. પછી આગળ જતાં અનંગપાલના દીકરો આવ્યો, મહિપાલ નામ હતું, એણે સંધિ તોડી નાખી અને ફરી એક વખત પાછી ગઝનીએ લૂંટ કરી હતી. તો દરેક વખતે ગઝનીની જીત થતી હતી. એનું કારણ હતું કે જે વિદ્યાધરે જે સંઘ બનાવ્યો હતો એ સંઘમાં દરેક રાજાઓ છે સક્ષમતાથી ઊભા રહી શક્યા નહોતા. 1014માં ભારતની અંદર થાણેશ્વરમાં જગદંબાનું જે મંદિર છે, એ જગદંબાનું મંદિર થાણેશ્વરનું છે, એ તોડી નાખ્યું હતું. 1015માં કાશ્મીરમાં એ પ્રવેશવામાં સફળ થાય છે અને ત્યાં આગળ એ ઘણી બધી લૂંટ કરે છે. પરંતુ મિત્રો જ્યારે હિમવર્ષા થઈ ત્યારે એને ભાગવું પડ્યું હતું અને માંડ માંડ ગઝની પહોંચ્યો હતો. આના કારણે થઈ અને ગઝની છે એ કાશ્મીરના રાજાઓથી પરત ભાગ્યો એવું પણ ઘણી વખત કલ્હણના ઇતિહાસમાં તમને ક્યાંક જોવા મળશે. પરંતુ ખરેખર શું થયું હતું? હિમવર્ષા. કલ્હણ એવું લખે છે કે ગઝની છે ફક્ત કાશ્મીરના રાજાથી ભાગ્યો હતો, પણ ત્યાં આગળ શું થઈ હતી? હિમવર્ષા. ઈસવીસન 1018-19માં મથુરા, વૃંદાવન
કનોજ, વરાણા ધીરે 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 આગળ વધતો જ જાય છે અને મંદિરો તોડતો જ જાય છે. યુ કેન સી આગળ કનોજ પહોંચ્યો અને મેં તમને કીધું ગુર્જર રાજા રાજ્યપાલ છે ભાગી જાય છે. આના કારણે ઇઝીલી આ મોટો વિસ્તાર છે એ કોના હાથમાં આવી જાય છે? વૃંદાવન સુધીનો, ગજનીના. અહીંયાથી જેટલી સ્ત્રીઓ બાળકો જે હાથમાં આવ્યું એ બધાને લઈને એ ગજની જાય છે. વિદ્યાધર ચંદેલ શાસકથી સહન નથી થતું અને મેં કીધું એમ રાજ્યપાલની હત્યા કરાવે છે. તો અંતિમ ગુર્જર રાજા રાજ્યપાલની ખરેખર જો હત્યા કોઈ કરાવી તો હિન્દુ રાજા જ હતો, પણ એ મહાન હતો વિદ્યાધર. કયા વંશનો શાસક હતો? ચંદેલ વંશનો. મથુરા વૃંદાવનમાંથી 62 મણ સોનાની મૂર્તિ છે એના ટુકડા કરી નાખ્યા હતા. આ ચર્ચા પણ જરૂરી છે. કહેવાય છે કે બુદ્ધની મૂર્તિ તેણે તોડી હતી મથુરામાંથી. 1020માં બુંદેલના રાજા, ગંડ એટલે રાજા, બુંદેલના રાજા છે એના ઉપર પણ ચડાઈ કરી. કેમ કે બુંદેલ છે એ ચંદેલોના હસ્તક હતું, પણ ત્યાંનો એક રાજા હતો બુંદેલમાં, એની ઉપર ચડાઈ કરી, ઘણી બધી લૂંટ કરી, બળાત્કાર કર્યો અને છેવટે ઘણા લોકોને એને ગુલામ બનાવ્યા. 1021-22માં વિદ્યાધર સાથે ફરીવાર યુદ્ધ થયું. બુંદેલખંડમાં જીતતો હવે પહોંચી જાય છે ખજુરાહો અને યુદ્ધ થાય છે. બંને વચ્ચે સંધિ થાય છે, કારણ કે વિદ્યાધર તો મજબૂત જ હતો, પહેલેથી એ ટ્રાય કરતો હતો એને ભગાડવાની. આના પરિણામે મોહમ્મદ ગજનીએ એને 15 કિલ્લાઓ પાછા પરત સોંપવા પડ્યા, ભેટ આપવા પડ્યા. એટલો વિદ્યાધર છે, સામર્થ્યવાન હતો. તો ભારતમાં મોહમ્મદ ગજનીના આક્રમણને રોકવામાં સૌથી વધુ કયા શાસકની ભૂમિકા છે એવો પ્રશ્ન આવે તો ચંદેલોનો શાસક વિદ્યાધર, જેની મેં ચર્ચા ચંદેલ વંશના લેક્ચરમાં ઓલરેડી તમને કરી હતી અને બોલ્યો પણ હતો કે ચંદેલો છે ગજની સામે લડવા હંમેશા તત્પર રહેતા હતા અને એના જ પરિણામે એ પોતાનો પ્રદેશ બચાવી શક્યા. 1022માં બુંદેલનો રાજા, બરાબર, બુંદેલખંડમાં ઘણા બધા રાજા હતા. બુંદેલનો રાજા ગ્વાલિયર ભાગી ગયો હતો. તેને દંડ દેવા ત્યાં ચડાઈ ગ્વાલિયરમાં કરે છે. ત્યાં પણ એની જીત થાય છે, લૂંટ કરે છે અને ત્યાં પણ બળાત્કારના ગુલામો બનાવે છે. આટલો ક્રૂર શાસક હતો મોહમ્મદ ગજની. આટલા બધા આક્રમણો થયા છતાં પણ મિત્રો વિચારવા જેવું છે કે દર વખતે અંદર સુધી પહોંચી કેમ જતો હતો. આનો અર્થ સીધો જ એ થાય છે કે ક્યાંક રાજપૂતોમાં એકતાનો અભાવ હતો. એના જ પરિણામે રાજપૂતોના પતનના કારણમાં યુ કેન રાઇટ ઓલ ધીસ. રાજપૂતોના પતનનું કારણ છે કે એકતાનો અભાવ, સંગઠનનો અભાવ અને વ્યૂહાત્મક વૃત્તિ છે એ એમની પાસે નથી. કે ઘેરવાની જે વૃત્તિ હોવી જોઈએ એ એમની પાસે નથી. કે જે અંદર આવી ગયો, ગુજરાત સુધી આવી ગયો તો ક્યાં ઇઝી હતું, આસપાસના બધા જ ઉત્તરના રાજાઓ ભેગા થઈને ઘેરીને મારી નાખત. પણ આ વૃત્તિ નથી, કારણ કે દરેક રાજા એવું જ વિચારતો હતો કે અમે અમારા રાજ્યને મજબૂત બનાવીએ, અમે અમારા રાજ્યને બચાવી લઈએ તો બહુ થઈ ગયું. ત્યારે રાષ્ટ્રવાદનો કોઈ ઉદય થયો નહોતો. ત્યારે ભારત વર્ષ છે એનો કોઈ ઉદય થયો નહોતો. ભારત વર્ષ પ્રાચીન સમયમાં હતું, પરંતુ રાજપૂત યુગમાં કહેવાય છે કે નાના નાના રજવાડાઓ પડી ગયા હતા. 1025-26માં સોમનાથ ઉપર ચડાય. મેં તમને ચર્ચા કરી દીધી કે ભાઈ સેન્ટ્રલ લેવલની બુક્સમાં જોશો તો 1025 મળશે, પરંતુ GCRT છે 6-7 જાન્યુઆરી 1026ને સોમનાથની ચડાઈ. ભીમદેવ પહેલો, બકુલાદેવી, ચોલાદેવી, આ બધી ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે. મોઢેરાનું સૂર્ય મંદિર વગેરે. તેણે એક ચાંદીના સિક્કા પાડ્યા હતા, એનું નામ દિરહમ હતું અને હવે 59 વર્ષની ઉંમરે તેનું અવસાન કેમ થાય છે એની ચર્ચા આપણે કરવાની છે. હવે મેં તમને એવું કીધું હતું કે હું તમને ગજનીના મૃત્યુને ફિરદોસી સાથે સાંકળીશ. ફિરદોસીએ લખ્યું છે, ऐ शाह ए महमूद केशवर कुशा जी कसी न तरसी बरतरस खुदा. तुर्की भाषाમાં લખ્યું છે. એનો હિન્દીમાં અનુવાદ એવો થાય છે, એ શાહ महमूद देशों को जीतने वाले अगर किसी से नहीं डरता तो खुदा से तो डर. એટલો ક્રૂર હતો કે એણે હંમેશા ખૂબ બધા લોકો છે એની હત્યા કરી, બળાત્કાર કર્યા, ગુલામો બનાવ્યા. હવે યાદ કરો કે ફિરદોસીને એવું કીધું હતું કે તારે મારા જીવન ઉપર એક પુસ્તક લખવાનું છે અને એ પુસ્તક લખવાના દરેક શબ્દનો હું તને 1 દિરહમ આપવાનો છું. એટલે શાહનામા એણે સરસ મજાનું લખી નાખ્યું. બધા જ યુદ્ધોને અંતે ગજનીમાં પોતાનું મોટું સામ્રાજ્ય ઊભું કરીને એક મોટી વિશાળ જનમેદનીમાં એ એક ફંક્શન, એક કાર્યક્રમ આયોજિત કરે છે અને બધાને પોતપોતાના પગાર આપે છે. ફિરદોસીનો વારો આવે છે. ફિરદોસી શાહનામા પુસ્તક એમના હાથમાં અર્પણ કરે છે.
હવે ફિરદોસી કહે છે કે શાહ અબ મેરા હિસાબ કિયા જાય, ત્યારે ગજની એને એક પત્તા દીઠ 1 દિરહમ આપે છે. જે વાત થઈ હતી એક શબ્દ દીઠ 1 દિરહમ, હવે એક પત્તા દીઠ 1 દિરહમ આપે છે. થોડા પત્તામાં થોડા દિરહમમાં તો એનો પગાર પતી જાય. એટલે એને કીધું કે આટલા દિરહમ તારા થાય છે. ફિરદોસીએ કીધું ના શાહ, ये पैसे तुम्हारे पास ही रखो, ये पैसे मुझे नहीं चाहिए, क्योंकि आपने बोला था कि आपके जीवन पर अगर मैं कोई एक पुस्तक लिखता हूं तो हर शब्द के दीठ आप मुझे 1 दिरहम देंगे, लेकिन ये तो आप अभी मेरे साथ गद्दारी कर रहे हैं. સુલતાન થી આ સહન ન થયું. એણે કીધું ફિરદોસીને બહાર કાઢવામાં આવે, દરબારમાંથી 1 પણ રૂપિયો દેવાનો નથી. ફિરદોસી દુઃખી થઈ અને પોતાના વતન ઉઝબેકિસ્તાન બાજુ પાછો ભાગી જાય છે. હવે વર્ષો વીતી જાય છે. 59મું વર્ષમાં એ પ્રવેશે છે અને ખૂબ બીમાર પડે છે. કહેવાય છે કે છેલ્લા વર્ષમાં એ અન્નનો દાણો પણ મોઢામાં નાખી શકે એવી પરિસ્થિતિમાં નહોતો. એટલો ખુદાએ એના ઉપર કહેર બરસાવ્યો હતો. મોહમ્મદ ગજની છે એ અલબરૂનીને બોલાવે છે અને અલબરૂનીને પૂછે છે કે અલબરૂની ऐसा तो खुदा ने मेरे पर क्या जुल्म इतराया कि मेरी ऐसी हालत हो गई. अल्बरूनी बोला कि हे शाह, याद करो किसी नेक सूफी संत आदमी का आपने दिल दुभाया है. गजनी बोलता है मैंने तो कई लोगों के दिल दुभाए हैं, मैं कैसे याद करूं. आपने एक सूफी संत व्यक्ति फिरदौसी का दिल दुभाया है. याद कीजिए वो दिन जब आपने उसे वादा किया था कि आप एक शब्द के लिए 1 दिरहम देंगे और आपने उसके साथ गद्दारी की थी. तो सुल्तान, आपको उसकी माफ़ी मांगनी चाहिए, उसके पैसे लौटाने चाहिए, तभी आपको जन्नत में खुदा स्वागत करेगा. जल्दीથી જલ્દી એક શબ્દ ગણવામાં આવે છે અને એ શબ્દ દીઠ દિરહમ ગણવામાં આવે છે અને કહેવાય છે કે ગાડાના ગાડા ભરીને દિરહમના થેલાઓ છે એ ફિરદોસીના ગામ બાજુ મોકલવામાં આવે છે. ગાડાના ગાડા દિરહમ ભરેલા ફિરદોસીના ગામમાં પ્રવેશતા હોય છે. એવામાં જ ફિરદોસી છે એની ગુજરાતીમાં કહું તો ઠાઠડી એટલે કે એની અંત્યેષ્ટિ નીકળે છે. હવે એનું મૃત્યુ થઈ ગયું છે. એક બાજુ અંત્યેષ્ટિ જાય છે, એક બાજુ ગાડા જાય છે અને ગાડા છે પૂછે છે कि फिरदौसी का घर कौन सा है, फिरदौसी का घर कौन सा है. तो कि वो घर फिरदौसी का है और अभी फिरदौसी तो चला गया अल्लाह के पास. એના ઘરમાં જાય છે તો એની દીકરી રડતી હોય છે. એની દીકરીને કહે છે કે आपके पिता की ये मिल्कत, ये तनख्वाह खुद सुल्तान गजनी ने भिजवाई है. ત્યારે એની દીકરી કહે છે कि अब ये ले जाओ ये सब मिल्कत, जब हमें ज़रूरत थी तब तो आपके सुल्तान ने वो भिजवाई नहीं, अब इसका कुछ काम नहीं है, आप ले जाओ. तो बोले क्यों? तो कि आ जे कमाणी से मारा पिताए करी थी एना पर मारो कोई हक नहीं, एने तमे परत लई जाओ. અને કહેવાય છે કે એ ગાડા ફરી એક વખત પાછા ગજની તરફ આવે છે અને ગજનીમાં જ્યારે પ્રવેશતા હોય છે આ ગાડા ત્યારે કહેવાય છે કે એક અંત્યેષ્ટિ નીકળે છે, એક ઠાઠડી નીકળે છે અને આ ઠાઠડી ખરેખર કોની હોય છે? ગજની. એટલે કે આ ગાડા ઘરે પહોંચે એ પહેલાં જ ગજની છે એનો અંત થઈ જાય છે અને એને પણ કહેવાય છે કે અંત આવી જાય છે. આવી રીતે ફિરદોસીને દુઃખી કરવાથી અંત સમયમાં એની સાથે દુઃખી થઈ એવું ત્યાંની વાર્તાઓમાં કહેવાય છે. બાકી ખરેખર બીમાર પડીને 59 વર્ષની ઉંમરે એનું અવસાન થયું હતું. મોહમ્મદ ગજની છે એને ભારતમાં મુસ્લિમ સામ્રાજ્યનો સ્થાપક ન ગણી શકાય, કારણ કે એણે સામ્રાજ્ય નથી શરૂ કર્યું. યાદ રાખજો, એ ફક્ત ને ફક્ત લૂંટફાટ કરી અને પોતાનું સામ્રાજ્ય મોટું કરવા માટે થઈ અને એણે શરૂઆત કરી હતી. હવે મિત્રો આગળ જતાં જ્યારે આધુનિક ભારતનો ઇતિહાસ હું સમજાવું ત્યારે હું ફરી એક વખત મોહમ્મદ ગજનીની રાજકીય વ્યવસ્થા છે એને હું તેની સાથે સંમિલિત કરીશ, કારણ કે આપણને રાજકીય વ્યવસ્થા ગજનીની નહીં પૂછાય ભારતના ઇતિહાસમાં, પરંતુ તમને હું મુઘલ સામ્રાજ્ય વખતે ચર્ચા કરીશ અને આધુનિક ભારતમાં પણ ચર્ચા કરીશ કે મુઘલોમાં દહશાલા પદ્ધતિ મુજબ ટેક્સ લેવામાં આવતો તો સિસ્ટમ હતી, રેવન્યુ સિસ્ટમ. એ પદ્ધતિ ખરેખર કોણે શરૂઆત કરી હતી તો એમાં નામ આવે છે ગજનીનું. તો એ ચર્ચા હું ત્યારે કરીશ. આ લેક્ચરમાં આશા રાખું છું કે ગજની વિશેના બધા જ પ્રશ્નો છે ભારતના ઇતિહાસના ક્લિયર થયા છે. નેક્સ્ટ લેક્ચરમાં મુસ્લિમ સામ્રાજ્યનો સ્થાપક મોહમ્મદ શાહબુદ્દીન ગોરી સંશબનીની વિશે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.